પારડીમાં આવેલ પવિત્ર કિલ્લાની તળેટીમાં જગદીશ્વર મહાદેવ મંદિર, જે ખૂબ જ પ્રાચીન મંદિર છે. અહીં જગદીશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગના સ્વરૂપે પ્રગટ થયા છે. આ પ્રાચીન મંદિરમાં હાલમાં શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક સોમવારે પવિત્ર જુદા જુદા શિવલિંગના શણગાર કરવામાં આવી રહ્યા છે. શ્રાવણ માસમાં ભક્તો પવિત્ર મંદિરના દર્શન કરવા માટે આવી રહ્યા છે. 15મી ઓગસ્ટના પવિત્ર દિવસે મંદિરમાં શિવલિંગનો શણગાર તિરંગા ઝંડાના રંગથી કરવામાં આવ્યું છે. પારડીમાં આ પવિત્ર પ્રાચીન મંદિરમાં શ્રાવણના પવિત્ર દિવસો દરમિયાન દેશભક્તિ સાથે શિવભક્તિ યુવાનોએ કરી છે. આ કલાત્મક શણગાર યુવાનો સુકુલ શાહ, જુબિન દેસાઈ, સની કહાર, જસ ભગત, મીત મિસ્ત્રી, ભૂદેવ, જેનિલ જોશી, જીત જોશી તમામે કરી દેશભક્તિનો અને શિવભક્તિનો સંદેશો જાહેર જનતાને પઠાવ્યો છે. અને દરરોજ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં થતી સાંજની આરતીમાં ભાગ લેવા દરેક ભક્તોને અપીલ કરવામાં આવી છે. મંદિર છે આ 90 વર્ષ જૂનું છે અને આજે સ્વતંત્રતા દિવસ 80મો આપણો સ્વતંત્રતા દિવસ છે. તે નિમિત્તે આજે શણગાર અમે રાષ્ટ્રીય ધ્વજનો કરેલો છે. તો દરેક રોજ જ અમે શણગાર કરીએ છીએ, પણ આજે સ્પેશિયલ થીમ આપણે સ્વતંત્રતા દિવસના નિમિત્તે આપણે તિરંગો પાડ્યો છે. શ્રાવણ માસમાં આમ તો અમે રોજ શણગાર કરીએ જ છીએ, પરંતુ વિશેષ પ્રથમ સોમવારે સોમનાથ દાદા, જે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ છે, એની થીમ પર અમે શણગાર કરવાના છે. બીજો સોમવાર જેમાં અમે બાબા બર્ફાની અમરનાથ દાદાના દર્શન કરાવીશું. ત્રીજો સોમવાર કાશી વિશ્વનાથ મંદિરની થીમ પર બનાવીશું. ચોથો સોમવાર અમે ઉજ્જૈનના મહાકાલેશ્વરની થીમ પર શણગાર કરીશું. અને પાછી જે અમાસ આવે છે શ્રાવણ મહિનાની, તેના પર અમે અઘોરી સ્વરૂપનો શણગાર કરીશું અને લોકોને એનો દર્શન આપવાનો લાભ શું છે, 90 વર્ષ જૂનું છે. અમારી મંદિર છે. રોજે રોજ અહીંયા શણગાર થાય છે. વિશેષ રૂપમાં તો પૂજાને એવું પણ રાખેલું છે શ્રાવણ માસમાં. મહાદેવ ભગવાનની આજે ખુશીનો ઉલ્લેખ છે અમને. આજે વિશેષ અમને તિરંગાનો શણગાર કરવામાં આવે. દેશભક્તિ આપણને બોર્ડર પર જઈને આપણે તો બંદૂક એવું કંઈ નથી ચલાવી શકતા, પણ આપણે જે અહીંયા છીએ તે આપણી રીતે આપણે શણગાર કરીને આપણે આ જે સૈનિક લોકો છે તે લોકો માટે આપણે આ યુવા ટીમ રાખેલી છે. સાંજે 6 કલાકે દર સોમવારે અમે દર્શનનો સમય રાખેલો છે અને 8 વાગે મહાઆરતીનો સમય રાખેલો છે. મહાઆરતીમાં પારડીની બહારના કોઈપણ વ્યક્તિ આરતી કરવા માંગતા હોય તેને અગાઉથી અમને નામ નોંધાવવાના રહેશે, જેથી કરીને અમે એનું નામ લખી શકીએ અને એને આરતીનો લાભ આપી શકીએ.